એવું ઠંડી વાતાવરણ કેવું વધારે? હા અત્યારે તો બહુ પડે ઠંડી. હો મહાદેવ, શું કરશું? ઠંડીનું કોઈ કરો મહાદેવ ના હોય. અરે હું આવ્યો ભાઈબંધ. બે બે આયા ભાઈબંધ? બે ભાઈ આવતો રહો. જગ્યા થી રાખી નો બે જેવી બે ના વચ્ચે બે. એટલે આ બહાર તો ઠંડી બહુ આવે. હા તો બહુ હને બહુ. ઠંડીનું કંઈક કરવું પડશે હો. અરે બહુ ઠંડી પડે. તો મારા શહેરે બે પહેર્યા છે. ના બેહવાનો ગોઠવો. શું બેસવાનું લોંપાટ નાખશું? હા પાટ બાટ નાખો ને. એવું કંઈક કરીએ. હા તેનો પાટ નાખીએ તાર બેહીએ. માતાને બોલાવીને પૂછી લે ને ઠંડીમાં. વાત સાચી છે. હા? બોલાવો. હવે હાલો તાર. હા, હેડો પાટ બાટ નાખો. બેહો. આપણે આ ઉપાડે હવે ઠંડી તો ખરી થાના ભાઈ હવે. માતા આવતી નહીં મહાદેવ. એકલી બેગી ગવલી આવડતી હોય તો તમને. એ આવો ને મારી આવો. બે વધાવા લઈએ માના બરાબર. જો રજા હાલે તો બેહીએ તો હા લે આ 100 બકર ને હું કોટા વાગી બોલ મારી કેટલાઈ? 19 હા 19. તારા વધાવો હતો 21 થઈ ગયા. વધાવો તો સર લાવ ધૂમવા તો આવશે હો કલમ આવી એટલે. હા આવશે આવશે. આવશે જ ખરી જ ને. આવશે. કઈ આઈ મળે? શાંતિ તો રાખ. હજુ આઈ નહીં લાગતી. આય ખમા હું ખમા. માતા હી બુન તું. જોઈ આવી. એટલે હું એ જ છું જીને તમે હવારે ભલા માણસ ને હું તું ચાઈ દઉં. લા એવું કર વ્યાન આવજે ખેંચજે તાન. એટલે હું એ જ છું જો માણસ રાતે ખાય નહીં તો ચાલે પણ જો ત્રણ ગોદો ના ઓઢે ને લ્યા તો ના ચાલે. ખમા. કેટલા વાળનું વ્યાન આવ્યું? 20 sorry. ચાલે? ખમા ખમા. હા હાલો. ગુડ પ્રશ્ન ગુડ પ્રશ્ન. એટલે આ તો ઇંગ્લિશ બોલાવ માતા. એટલે ઇંગ્લિશ ની બાપ છું. તો એ અમે હા. ક્યાંથી આવીએ? એ એટલે આકાશ અને બી એટલે બેહી જાવ. આ નવું લાયા. બેહી જાવ સભાવાળો બેહી જાવ. બોલો મારા નોંધડિયાઓ બોલો. ચમ આટલી એટલે ઠંડી પડે પૂછો છે? પૂછો ચમ ઠંડી પડે હતે તમને નહીં ખબર પડતી ચમ ઠંડી પડે હે? પણ આ વર્ષો બધી વીતી તો ગયા, ના હોય ને. વર્ષો. આ ઠંડી કેમ આટલી બધી પડે એનું કોઈ ઉપાય ખરો? હવે ઉપાય છે ને? શું ઉપાય છે એનો? આ ઉપાય છે એનો. આ ગાલ ઉપર રોજ લાફા ખાતા રહ્યો ને લાફા ગાલ ઉપર ખાતા રહેશો તો લાલ ગાલ થાહ અને લાલ ગાલ થાહ એટલે લોહી તમારું ગરમ થાહ અને જો લોહી ગરમ થયું એટલે ઠંડી હું ઠંડીની માએ તમને નહીં વાય. પૂછો લે સભાવાળો બીજું કોઈ પૂછવું હોય તો પૂછો. રાતે તો ઠંડી વાય પણ દાડે ઠંડી વાય. એનું શું કરવાનું? એનો એક ઉપાય છે. શું ઉપાય કે નહીં ને? કઈ એનો કોઈ ઉપાય જ નહીં. સમજ્યા? તમારે જો તો બધું જવાબ મળો જોવો ના ચાલો. બસ કટ કરી લે. તને ધન છે પણ તારે મારી વાતનો એક જવાબ આપવો પડશે. આ પૂછો. બેન નાખો પેલા. બોય નાખો આ સપાન જોતો. સૌ 8 ને 4 ને 2 10. મારા ઘરમાં સારું નહીં ચાલતું. તે બેટા તારા ઘરમાં ના સારું ચાલે એનું કારણ છે. શું કારણ છે ખબર છે? કે તારા દાદાના દાદાએ બાવળિયા બહુ આયા છે લોકોના ખેતરમાં. ફૂલો આયા હોત તો સારું હતું. બહુ લણ્યા છે બાવળિયા. પણ તાનના બાવળિયા થતા સુધી ઓછા રહ્યા હશે. એ તો રે. કાઢી લીધા હશે. રે આખી જિંદગી રે હ. ઓનો એનો ડોહો કોઈ તો બહુ ઉપાય? જબરો હતો લે મારો દિયો દાદો. હવે મને બધાને તો- મારતો તો ગામમાં. પણ મને શું ખબર હે? પણ તને નહીં ખબર બાપનું લણેલું તો બેટાને વાઢવું જ પડે ને. હા પણ એનો કોઈ ઉપાય? એનો કોઈ ઉપાય નહીં. હવે તમારા જોડે કોઈ ઉપાય નહીં. ઓનો ઉપાય ના મળ્યો, મારો ઉપાય ના મળ્યો. હવે કરવાનું કરવાનું એક જ કોમ. બોલા જલ્દી. ઉભા થઈ જાઓ. પૈસા પર આવવા માટે જ બોલાવો. ઉભા થઈ જાઓ એટલે